જનજનના સ્વાસ્થ્યની દરકાર લઈ વિકાસલક્ષી કાર્યમાં સમર્પિત આજરોજ હિંમતનગરના જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલમાં ₹10 કરોડની કિંમતના એમઆરઆઈ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેને લઈ હવે દર્દીઓને બહાર વધુ ફી નહીં ચૂકવવી પડે ઉપરાંત પીએમજેવાય અને બીપીએલ ધારકોને ફાયદો થશે। એમઆરઆઈ મશીનના લોકાર્પણ પ્રસંગે માનનીય સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, હિંમતનગર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂમિકાબેન પટેલ તેમજ સિવિલ હોસ્પિટલના પદાધિકારીશ્રીઓ અને સ્ટાફગણ હાજર રહ્યો હતો। રિપોર્ટર જસવંતસિંહ મકવાણા, હિંમતનગર।